નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. મિત્રો આપણે ભણવાના છીએ ધોરણ 12 કોમર્સની અંદર અર્થશાસ્ત્ર વિષયની અંદર ઉદ્યોગ ક્ષેત્ર 10મું પ્રકરણ. હવે જે ઉદ્યોગ ક્ષેત્ર છે, આમ તો દેશના 3 આર્થિક પ્રવૃત્તિના ક્ષેત્રોનો વહેંચવામાં આવ્યા છે દેશને. એક તો ખેતી ક્ષેત્ર એટલે કે કૃષિ ક્ષેત્ર, બીજું ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. આ ત્રણેય ક્ષેત્રોમાંથી કોઈ એવું ક્ષેત્ર હોય કે જે દેશના વિકાસમાં ખૂબ જ ઝડપથી વધારો કરી આપતું હોય, બરાબર, દેશની રાષ્ટ્રીય આવકમાં, દેશના ઉત્પાદનમાં, બરાબર, દેશની આયાત નિકાસમાં જો ઝડપથી સુધારો કરવો હોય, કરવા માંગતી હોય કોઈ પણ દેશની સરકાર, તો આ ક્ષેત્ર ખૂબ જ અગત્યનું છે, ઉદ્યોગ ક્ષેત્ર. અને એ વસ્તુને સ્વીકારીને ભારત સરકારે પણ શરૂઆતથી જ પહેલી પંચવર્ષીય યોજનાઓથી જ તમામ મોટાભાગની યોજનાઓમાં ઉદ્યોગ ક્ષેત્રને બહુ બધું મહત્ત્વ આપ્યું છે. કારણ કે સરકાર એમ માનતી, અને એવું છે પણ ખરા, કે જો અર્થતંત્રનો ઝડપી વિકાસ કરવો છે, દેશનો ઝડપી વિકાસ કરવો છે, તો એ દ્રષ્ટિએ પણ આપણને ઉદ્યોગ ક્ષેત્ર છે બહુ ઉપયોગી છે. એટલે એ દ્રષ્ટિએ ઉદ્યોગ ક્ષેત્ર છે એને ખાસ અભ્યાસ કરવામાં આવ્યું છે અને ખાસ સમજવામાં આવ્યું છે. એ આપણે સમજવાનો અત્યારે પ્રયત્ન કરીએ. હવે જો અહીંયા ખાસ આપણે ભણીએ છીએ તો આ વસ્તુનું ધ્યાન રાખશું મિત્રો, બરાબર, કે રોજે રોજ જે માહિતીનો આપણે અભ્યાસ કરીએ છીએ, રોજે રોજ જે અર્થશાસ્ત્રમાં આ બધા મુદ્દાઓ આપણે ભણીએ છીએ, એ માહિતી આપણા સુધી પહોંચે અને ખાસ આપણે એને બીજા સુધી પહોંચાડીએ. અને જે મિત્રોને વોટ્સએપમાં ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો આ નંબર છે, એ નંબરનો ઉપયોગ કરીને પણ તમે વોટ્સએપ ગ્રુપની અંદર છે ખાસ જોડાઈ શકશો, બરાબર. ઓકે, ચલો ખાલી પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ કે ત્રણેય ક્ષેત્રોનો સમન્વય છે. આપણે જોઈ રહ્યા છીએ હંમેશા અને જોતા આવ્યા છીએ મિત્રો, શું કે દેશની અંદર આ ત્રણ જે ક્ષેત્રો છે, ત્રણ ક્ષેત્રો, એ ત્રણ ક્ષેત્ર છે દેશમાં ખાસ રોજગારી મેળવવા માટે છે, બહુ બધા ખાસ તો ઉપયોગી છે. અને એટલા માટે રોજગારી મેળવવા માટે ઉપયોગી છે કારણ કે ત્રણ ક્ષેત્ર છે એ દુનિયાના દરેક દેશોમાં ઓછા વત્તા અંશે વધારે ઓછા પ્રમાણમાં આપણને જોવા મળે છે. સિમિલર ભારતમાં પણ ખેતી, ઉદ્યોગ અને સેવા ત્રણેય ક્ષેત્ર આપણને જોવા મળે છે. અને વિશ્વનો કોઈ દેશ એવો બાકી નથી કે જ્યાં ત્રણ ક્ષેત્ર ન હોય. મેં તમને વારંવાર હું તમને કહું છું, જ્યારે પણ આપણે યુટ્યુબમાં મળીએ છીએ ત્યારે, કે આ જે પ્રસ્તાવના છે ને બહુ અગત્યનું કામ છે. એટલા માટે બહુ અગત્યનું કામ છે પ્રસ્તાવના, કારણ કે પ્રસ્તાવનામાંથી ઘણા બધા સવાલ બોર્ડની એક્ઝામમાં પૂછાતા હોય છે, તો આપણે એને અંડર એસ્ટિમેટ ન કરી શકીએ. ઓકે, જોઈએ આપણે કઈ કઈ વિગતો યાદ રાખવા જેવી, સમજવા જેવી છે. અને કીધું છે કે આ ત્રણેય ક્ષેત્રોમાંથી કયું ક્ષેત્ર અગત્યનું છે, તો કે ઉદ્યોગ ક્ષેત્ર, બરાબર ને. ઉત્પાદનની દ્રષ્ટિએ ખાસ આપણને કામનું છે. હજુ અહીં લખ્યું છે કે સામાન્ય રીતે જેટલા પણ તમે વિકસિત દેશોનો અભ્યાસ કરો, કેવા દેશોનો અભ્યાસ કરો? વિકસિત દેશોનો અભ્યાસ કરો. તો એ વિકસિત દેશોનો અભ્યાસ કરતાં તમને ખબર પડે કે એકમાત્ર દેશ એવો છે સાઉદી અરેબિયા. કેવો દેશ? સાઉદી અરેબિયા. કે આ સાઉદી અરેબિયા દેશ છે એ પેટ્રોલિયમની નિકાસ કરીને વિકસિત બની ગયો છે, બરાબર. આ એકમાત્ર દેશ કેવો છે? સાઉદી અરેબિયા, કે જે પેટ્રોલિયમની નિકાસ કરે છે અને વિકસિત બની ગયો છે. અને એ સિવાયના જેટલા પણ વિકસિત દેશો છે, મોટા ભાગના વિકસિત દેશો એ કેવા છે? ઔદ્યોગિક દેશો છે. મતલબ અમેરિકાથી લઈને જાપાન સુધીના જેટલા પણ વિકસિત દેશો છે, એમાંના મોટા ભાગના વિકસિત દેશો કેવા છે? ઔદ્યોગિક, મતલબ ઉદ્યોગો ઉપર નિર્ભર હોય એવા દેશો છે, વિકસિત દેશો છે. મતલબ સિમ્પલ છે કે જો ઝડપથી વિકસિત દેશોની લિસ્ટમાં, કેટેગરીમાં સામેલ થવું હોય તો દેશે કયા ક્ષેત્રના વિકાસ ઉપર ભાર દેવો જોઈએ? તો કે ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ ઉપર. એ સબૂત છે અહીંયા કે મોટાભાગના વિશ્વના જે વિકસિત દેશો છે એ કેવા છે? ઔદ્યોગિક દેશો, મતલબ ઉદ્યોગ ઉપર નભતા હોય એવા આ દેશો છે. એટલે એ દ્રષ્ટિએ પણ આપણે સમજવું અને યાદ રાખવું. કયા કયા દેશો જો અહીં લખ્યા છે કે અમેરિકા, બ્રિટન અને જાપાન, આ બધા દેશો એવા છે કે જે ઉદ્યોગો ઉપર આધારિત હોય. એવા પણ વિશ્વમાં દેશો છે, બરાબર, કે જે છે એ ખેતીને મેઇન વ્યવસાય ગણતા હોય, ખેતીને મુખ્ય વ્યવસાય ગણતા હોય, અને ખેતીને મુખ્ય વ્યવસાય ગણીને પણ વિકસિત બની ગયા હોય, બરાબર. દાખલા તરીકે એવા પણ વિશ્વમાં દેશો છે કે જે લોકો ઉદ્યોગ ક્ષેત્રને નહીં પણ કોને મહત્વ આપે છે? ખેતીને, અને તોય વિકસિત બની ગયા છે. કયા કયા જોઈ લઈએ આપણે. દાખલા તરીકે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ. તો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ આ બંને એવા દેશ છે કે જેમાં મેઇન વ્યવસાય કયો છે? લોકોનો ખેતી ક્ષેત્ર, અને છતાંય વિકસિત દેશો છે. ભારતમાં પણ મેઇન વ્યવસાય હજી પણ ખેતીનો જ છે, પણ એટલો બધો હજી આપણો વિકાસ થયો નથી. આપણે બધા કેવા છીએ? વિકાસશીલ છીએ. એટલે એ દ્રષ્ટિએ અમેરિકા, બ્રિટન અને જાપાન કેવા છે? ઉદ્યોગ ઉપર આધારિત હોય એવા. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ કેવા છે? ખેતી ઉપર આધારિત હોય એવા.
અને સાઉદી અરેબિયા કેવો દેશ છે? વિકસિત છે, પણ કેવો છે? પેટ્રોલિયમની નિકાસની કમાણી ઉપર આધારિત છે, બરાબર. એટલે આ દ્રષ્ટિએ છે એ બહુ ઓછા દેશો એવા છે કે જે ખેતી ઉપર આધારિત હોય અને કેવા હોય? વિકસિત હોય. એટલે મેં તમને વાત કરી ને, અહીંયા તો લિસ્ટ છે ખૂટે એમ નથી, ઉદ્યોગો ઉપર આધારિત હોય, બરાબર. જેમ ફ્રાન્સ આવે ને, જર્મની આવે ને, બરાબર, ઘણા બધા દેશો આવે આમાં, તો આમાં તો લિસ્ટ ખૂટે એમ નથી કે વિકસિત હોય અને ઉદ્યોગો પર આધારિત હોય. પ્રોબ્લેમ ક્યાં છે કે ખેતીને મેઇન ગણતા હોય અને વિશ્વમાં દેશો હોય એ લિસ્ટ બહુ નાનું છે, બરાબર. જો લખ્યું છે ને ખેતી ક્ષેત્રો પર આધારિત હોય અને વિકસિત દેશ હોય, એવા બહુ ઓછા દેશમાં છે. એટલે મતલબ આપણને સિમ્પલ ખબર પડે કે અહીંયા જે આ વિકસિત દેશો છે એ વિકસિત દેશો અહીંયા વધુ છે. અને કેવા વધુ છે? ઉદ્યોગો ઉપર આધારિત હોય એવા. એટલે અહીંયા આપણને એક સબૂત મળે છે. શું? પ્રૂફ મળે કે જો દેશ ઉદ્યોગ ક્ષેત્ર ઉપર આધારિત હોય તો એની વિકસિત બનવાની સંભાવના કેવી છે? વધારે. એટલે આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે સમજવું જોઈએ, બરાબર, કે વિકસિત દેશ છે, બરાબર, ઔદ્યોગિક દેશ છે એ ઝડપથી વિકસિત દેશ છે એ બની શકે છે. એટલે વિશ્વના મોટા ભાગના દેશો એવું માને છે કે જો દેશનો ઝડપી આર્થિક વિકાસ કરવો છે તો કોનો વિકાસ કરવાનો? ઉદ્યોગ ક્ષેત્રનો. તો ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ તમારે ફટાફટ કરવો જ પડશે, નહીતર ચાલશે નહીં. ઓકે, ચાલો બીજો અહીં લખ્યું છે કે શું લેવા ઉદ્યોગો આપણા માટે મહત્વના છે? તો લખ્યું છે કે દેશના ઝડપી આર્થિક વિકાસ માટે મહત્વના છે, દેશનો ફટાફટ વિકાસ થાય, આપણે ગયા સ્લાઇડમાં જોયું. પછી કૃષિ ક્ષેત્રના વિકાસ માટે પણ ઉદ્યોગો મહત્વના છે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ તો રોજગારીની નવી તકોનું સર્જન કરવા માટે, કારણ કે જેટલા નવા ઉદ્યોગોની સ્થાપના થાય એટલા રોજગારીની તકો વધે. પછી અર્થતંત્રના આંતરિક સાધનો, આપણા દેશની પાસે 4 ઉત્પાદનના સાધનો હોય: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ ચારે ચાર સાધનોનો મેક્સિમમ યુઝ થઈ શકે એટલા માટે પણ ઉદ્યોગો જરૂરી છે. ઓકે, ત્યાર પછી છે લોકોની આવકમાં ઝડપથી વધારો કરવા માટે, કારણ કે ઉદ્યોગો એવા છે કે બહુ ઝાઝું ઉત્પાદન કરે, વધારે લોકોને રોજગારી આપે તો લોકોની આવક ઝડપી વધે. આવક વધે એના કારણે લોકોનું જીવન ધોરણ સુધરે, તો એના માટે પણ ઉદ્યોગો જરૂરી છે. અને ખાસ એવા ભારત જેવો દેશ કે જે વિકાસમાન છે, જ્યાં બેરોજગારી અને ગરીબીની સમસ્યા બહુ મોટા પાયે છે, એવા દેશમાં તો ખાસ ઔદ્યોગિકરણ જરૂરી છે. કારણ કે આ બે સમસ્યા સામે લડવું હોય તો ઉદ્યોગો આપણને બહુ બધા મદદરૂપ સાબિત થઈ શકે એમ છે. ઓકે, એટલે એ દ્રષ્ટિએ છે ઉદ્યોગોનો વિકાસ જો કરવામાં આવે તો પણ ઘણો બધો ફાયદો આપણા દેશને થઈ શકે. એટલે એ દ્રષ્ટિને ધ્યાનમાં જોતા આપણે છે એ મહત્ત્વ સમજીએ કે ઉદ્યોગો છે આપણા દેશ માટે કઈ રીતે મહત્ત્વના છે. ઓકે, ચાલો મહત્ત્વ નંબર 1, જેટલા મહત્ત્વના મુદ્દા જોઈ શકીએ એટલે આપણે જોઈએ. પહેલો મહત્ત્વનો મુદ્દો છે રાષ્ટ્રીય આવકમાં ફાળો. રાષ્ટ્રીય આવકમાં ફાળો એટલે શું? ભારત દેશ દર વર્ષે ખેતી, ઉદ્યોગ અને સેવા આ ત્રણેય ક્ષેત્રોમાં જેટલી કમાણી કરે છે એમાંથી ઉદ્યોગ ક્ષેત્ર કેટલી કમાણી દેશના ફાળામાં આપે છે, બરાબર, એનો કેટલો ફાળો છે દેશની કુલ કમાણીમાં, એટલે કે રાષ્ટ્રીય આવકની અંદર, એ આપણે સમજીએ જોઈએ. જો પહેલું લખ્યું છે કે ભારત જ્યારે આઝાદ થયો ત્યારે મોટાભાગના લોકો ખેતીમાં જોડાયેલા હતા, અને ઇવન ત્યાં સુધી કે ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો બહુ મોટો હતો. એટલે અહીં લખ્યું છે કે ખેતી ક્ષેત્રનું પ્રભુત્વ કેવું હતું? વધારે હતું, બરાબર. આપણા અર્થતંત્ર ઉપર આમ ખેતી ક્ષેત્ર જ છવાયું હતું. લોકો કામ મેળવતા ખેતીમાંથી, માથાદીઠ આવક ખેતીમાંથી, રાષ્ટ્રીય આવક ખેતીમાંથી, બધું ખેતીમાંથી જ થતું. પણ જેમ જેમ હળવે હળવે આપણા દેશનો વિકાસ થયો એમ છે ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો હળવે હળવે વધવા માંડ્યો. શેમાં વધવા માંડ્યો? રાષ્ટ્રીય આવકમાં. ઉદ્યોગ ક્ષેત્રે કૃષિ ક્ષેત્રનું હળવે હળવે સ્થાન લઈ લીધું, અને એના કારણે પરિણામ એ આવ્યું કે હળવે હળવે ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો વધ્યો. હવે જો અહીં લખ્યું છે કે અર્થતંત્રમાં જેટલા પણ પ્રયાસો સરકારે કર્યા, આયોજિત પ્રયાસ એટલે કેવા? પંચવર્ષીય યોજનાઓ જે કરી ને આઝાદી પછી 1951થી, આ તમામ પંચવર્ષીય યોજનાઓનો પ્રયત્ન સરકારે કર્યો, અને એના પરિણામ સ્વરૂપે, ફળ સ્વરૂપે શું પરિણામ આવ્યું? કે ઉદ્યોગોનો રાષ્ટ્રીય આવકમાં પોતાનો ફાળો વધ્યો છે. પણ પ્રોબ્લેમ એક છે નાનો એવો, કે જેટલો વધવો જોઈતો તો, જેટલી સરકારની અપેક્ષા હતી એટલો હજી વધ્યો નથી, પૂરતો હજી વધારો થયો નથી. હા, પણ વધારો થયો છે, સરકારે પ્રયત્ન કર્યા ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે, અને એના કારણે રાષ્ટ્રીય આવકમાં ફાળો ઉદ્યોગોનો વધ્યો છે. જો કઈ રીતે વધ્યો ને કેટલો વધ્યો? તો 1951ની અંદર અહીંયા વાત કરી છે કે 1951માં રાષ્ટ્રીય આવકનો કેટલો હિસ્સો હતો? કે 16.6% હિસ્સો.
ઉદ્યોગો દ્વારા પ્રાપ્ત થતો હતો. મતલબ આપણે માની લો 100 રૂપિયા જો દેશની રાષ્ટ્રીય આવક હોય 1951માં, એમાંથી 16.6 રૂપિયા ક્યાંથી આવતા હતા? ઉદ્યોગમાંથી. એવું આપણે સમજી લઈએ. એટલે 16.6% રાષ્ટ્રીય આવક ઉદ્યોગ ક્ષેત્ર દેશને છે પૂરી પાડતું હતું 1951ના વર્ષની અંદર. આ હિસ્સામાં ફેરફાર થયો 2013-14માં. 16.6%માંથી વિકાસ થઈને વધીને કેટલો થઈ ગયો 2013-14માં? 27%. 27% એટલે 27% હિસ્સો વધી ગયો રાષ્ટ્રીય આવકની અંદર. એ આપણને દર્શાવે છે કે હળવે હળવે ઉદ્યોગ ક્ષેત્રનો હિસ્સો સતત અને સતત રાષ્ટ્રીય આવકમાં વધતો જાય છે. એટલે એ દ્રષ્ટિએ છે આપણે આ આંકડો ખાસ બોર્ડની એક્ઝામ માટે યાદ રાખો કે 2013-14ની અંદર રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો કેટલો હતો? તો કે 27% હતો. એટલે સિમ્પલી આપણે સમજી શકીએ કે ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો હળવે હળવે રાષ્ટ્રીય આવકમાં શું થાય છે? સતત અને સતત વધતો જાય છે અને કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટતો જાય છે. એ પણ આપણે સિમ્પલ સમજી શકીએ. ત્યાર પછી બીજો પણ ખાસ આપણે જોઈ લઈએ કે સેવા ક્ષેત્રનો વિકાસ કરવામાં પણ ઉદ્યોગ ક્ષેત્ર એટલું સફળ રહ્યું છે. ઓકે, બીજો મુદ્દો છે રોજગારી. રોજગારીનું સર્જન કઈ રીતે ઉદ્યોગ કરે છે અને દેશના વિકાસમાં ફાળો આપે છે. તો જોઈ લો કે ભારત આપણને ખ્યાલ છે કે અતિ વસ્તી ધરાવતો દેશ છે, બરાબર ને? વસ્તી વિસ્ફોટ આપણા જેવા દેશ માટે શબ્દ વાપરવામાં આવે છે કે જે દર વર્ષે વસ્તીમાં અતિશય ઝડપથી વધારો થાય છે. વસ્તી વધારે છે એના કારણે શ્રમનો પુરવઠો પણ વધારે છે અને એ લોકોને છે એ પૂરેપૂરી રોજગારી નહીં મળતા એમનો પૂરો ઉપયોગ આપણે કરી શકતા નથી. કારણ કે ઘણા બધા લોકો બેકાર બને છે. જે લોકો બેરોજગાર રહે છે એમની કમાણીનું સાધન કાંઈ નથી. એમની પણ કામ કરવાની શક્તિ છે પણ કામ કરવાની તક નથી, એટલે આ લોકો બેરોજગાર બેઠા રહે છે. કહેવાનો મતલબ એમ છે કે જો ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે તો આ બેરોજગાર લોકોને ઉદ્યોગોમાં કામ આપી શકાય, એમની પાસેથી કામ મેળવી શકાય ને એમની પાસે જે ઉત્પાદન શક્તિ છે એનો લાભ લઈને ઉદ્યોગોમાં ઉત્પાદન કરી શકાય છે. એટલે પ્રોબ્લેમ ભારતમાં આ છે કે વસ્તી વધારે પડતી છે, એના માટે શ્રમનો પુરવઠો જાજો છે. એટલે પૂર્ણ રીતે પૂરેપૂરા એમને રોજગારી આપણે આપી શકતા નથી અને એમની સેવા આપણે ઉત્પાદન કામમાં લઈ શકતા નથી. એટલે એ કરી શકાય એટલા માટે પણ ઉદ્યોગોનો વિકાસ જરૂરી છે. ઓકે, એટલે આના લીધે પરિણામ શું આવે છે કે બેકારીની સમસ્યા બહુ વિકટ છે. એટલે આ દ્રષ્ટિએ તેમ જોવા જાવ તો સરકારે શું છે પ્રયત્નો કર્યા છે આયોજનની અંદર 1951થી 5 વર્ષ યોજનામાં, અને એના કારણે રોજગારી આપવાની ક્ષમતા છે ઉદ્યોગોની એમાં પણ વધારો થવા પામ્યો છે. જો એ લખ્યું છે કેટલા ટકા વધારો થયો તો કે 1951ની અંદર 10.6% શ્રમિકો છે રોજગારી મેળવતા હતા, જ્યારે વધીને 2011-12માં કેટલા ટકા શ્રમિકો મેળવતા હતા રોજગારી? 24.3%. એટલે ઇન શોર્ટ રોજગારી આપવાનું પ્રમાણ પણ ઉદ્યોગોમાં સતત કેવું થયું છે? વધવા માંડ્યું છે, બરાબર? એટલે એ દ્રષ્ટિએ ઉદ્યોગ ક્ષેત્ર પણ રોજગારીમાં વધારે ને વધારે ફાળો થાય છે. બીજું કે ખાસ કરીને જે નાના પાયાના ઉદ્યોગો છે એમાં જો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો પણ અનેક ગણો વધારો છે એ રોજગારીમાં થઈ શકે એમ છે. ઓકે, ચલો છેલ્લો અને આજનો ત્રીજો મુદ્દો, અને એ છે નિકાસ આવક. હવે નિકાસ આવક શું છે? તો નિકાસ આવક એટલે આપણે વિદેશમાં જે વસ્તુ વેચીએ અને વેચીને બદલામાં જે કમાણી થાય વિદેશી હુંડિયામણની, ચલણ દાખલા કે અમેરિકન ડોલર ને બધા હોય ને, આપણા માટે શું કહેવાય? વિદેશી હુંડિયામણ. તો એ વિદેશી હુંડિયામણની કમાણી આપણને ઉદ્યોગ ક્ષેત્ર કરી આપે છે. કારણ કે આપણે દર વર્ષે કરોડો લાખો રૂપિયાની વસ્તુઓ ઉદ્યોગ ક્ષેત્રથી ઉત્પાદન થયેલી વિશ્વના ઘણા બધા દેશોને વેચીએ છીએ અને બદલામાં આપણને ઘણી બધી કમાણી થાય છે. એટલે ઇન શોર્ટ એ પણ આપણા માટે કમાણીનું સાધન છે. અને ખાસ કરીને કમાણી જે આપણને મળે એ કમાણીનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? જે વસ્તુની આપણા દેશમાં અછત છે એ અછત વસ્તુઓની આયાત કરવામાં. દાખલા કે પેટ્રોલિયમની આપણા દેશમાં અછત છે તો જે કમાણી આપણને ઉદ્યોગ ક્ષેત્રની નિકાસથી થઈ એ કમાણીનો ઉપયોગ આપણે આ દેશમાં જે અછત ધરાવતી વસ્તુઓ છે એની આયાત કરવામાં આપણે વાપરીએ છીએ. એમાં પણ સતત અને સતત વધારો થયો છે. અને જો કેટલો વધારો થયો કે 2013-14માં નિકાસ આવકમાં કેટલો ભાગ હતો ઉદ્યોગોનો? 2/3. એટલે 30 રૂપિયા જો સરકારને નિકાસમાંથી કમાણી થતી હોય તો 20 રૂપિયા કોના છે? ઉદ્યોગોના. એમ સમજો, 2/3 ભાગ, બરાબર ને? એટલે 3માંથી 2 ભાગ તો ઉદ્યોગોની કમાણી છે. આટલો બધો સરસ મજાનો ફાળો છે નિકાસ આવકમાં. આંકડો યાદ રાખજો ખાસ. ઓકે, અને બીજું અહીંયા ખાસ કે ઉદ્યોગ ક્ષેત્ર વિદેશમાં નિકાસ તો કરે છે, સાથે સાથે દેશની પ્રજાની જે અલગ અલગ વિવિધતાવાળી વસ્તુની જરૂરિયાતો છે એને પણ સંતોષવાનું કામ કરે છે. એટલે આપણી પણ જરૂરિયાતો સંતોષાય અને એના કારણે લોકો વિદેશમાંથી વસ્તુની આયાત કરતા નથી, નકામી વસ્તુની આયાત નથી કરતા. એટલે એ દ્રષ્ટિએ આપણી આયાતય ઘટે ને આયાત. કારણ કે જે વસ્તુને આપણે આયાત શું લેવા આપણે વિદેશમાં જ કરીએ, કારણ કે દેશમાં જ બનતી. એટલે
જો ઉદ્યોગોની સ્થાપના થાય તો એ વસ્તુ દેશમાં બનવા માંડે, આપણે વિદેશમાંથી આયાત કરશું નહીં. એટલે બીજો ફાયદો એ થશે કે આયાત ઓછી કરવી પડશે તો આપણા ખર્ચા ઘટી જશે, વિદેશી મૂંડિયામણની ચૂકવણી ઓછી કરવી પડશે, થાય ને ફાયદો આપણને. એટલે એ પણ આપણને એક ફાયદો છે. એટલે એ દ્રષ્ટિએ છે નિકાસ આવકમાં પણ ઉદ્યોગ ક્ષેત્ર છે આપણને ફાળો આપે છે. ઓકે મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આમ તો ઉદ્યોગ ક્ષેત્રના મહત્ત્વના ઘણા બધા મુદ્દાઓ છે. ઓકે, એક સાથે તો પૂરા કરી શકાય એમ નથી, પણ આ મેં તમને માત્ર ડેમો લેક્ચર આપણે લીધો છે. કોઈને પેઇડ કોર્સમાં ફૂલ કોર્સમાં જોડાવવું હોય, ધોરણ 9-10માં 4 વિષય છે, મેં જો એમને અર્થશાસ્ત્રનો લેક્ચર લીધો એવી રીતે 11 અને ધોરણ 12 કોમર્સ બંનેની અંદર આ 5 વિષયોના પેઇડ ક્લાસ અમારા ટીમ દ્વારા છે ખાસ લેવાય છે. અને એના વિશેની કોઈ પણ માહિતી તમારે જોઈએ છે તો હેલ્પલાઇન નંબર છે 9924454400, બરાબર ને. આના બીજો નંબર છે. આ બે નંબર ઉપર કોઈ પણ એક નંબરમાં, દાખલા કે આ નંબર ઉપર ફોન કરશો તો તમને વિદ્યાકુલ નામની એક એપ્લિકેશન છે જે મારફતે હું જે તમને અત્યારે ભણાવી રહ્યો છું એવી રીતે રોજ, બરાબર ને, લેક્ચર લેવાય છે અલગ અલગ વિષયોના, 5 વિષયોના, આખા સિલેબસના, ધોરણ 12ના અને 11ના પણ. તો એના માટે તમે માહિતી મેળવી શકો. ખાસ કરીને તમારા ભાઈ બહેન હોય તો એને પણ આ માહિતી શેર કરી શકો. અને ખાસ મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધારે ને વધારે મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો. ઓકે મિત્રો, આવજો.